બાળક ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકોને શંકા જતા તેમણે કિશોરીને ઝડપી પાડી અને બાદમાં તેની સઘન પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે 20 રૂપિયામાં તે બાળક ચોરી કરે છે અને ત્યારબાદ તેને વેચી મારે છે। સોસાયટીની અંદર આ વાત મળતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે કિશોરીને સઘન પૂછપરછ કરીને પોલીસને હવાલે કરી દીધી હતી। જો કે પોલીસના જણાવ્યા અનુસાર આ કિશોરી માનસિક અસ્થિર હોવાનું પણ જાણવા મળ્યું છે। હાલ તો પોલીસે આ કિશોરી ક્યાં રહે છે અને તેના માતા પિતા કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। સંવાદદાતા કમલેશ રાવલ ફોન લાઈન પર જોડાયા છે। કમલેશ, પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારની તપાસ શરૂ કરાઈ છે અને બિલકુલ કમલેશ, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। ધન્યવાદ। मैं ये फोटो निकाल रहा हूँ वो मैं हूँ। ये रहा मेरी घड़ी देख। મારો બાબુ મારી પાસે આવ્યો કે મમ્મી કોઈ છોકરી છે ને મને ઈશારા કરી રહી છે। મેં કીધું વાંધો નહીં બેટા, એને ઉપર મોકલજે હોય। એટલી વારમાં હું ઊભી થઉં એટલી વારમાં એ સીડી ઉતરી અને ભાગવા માંડી। મારી દેરાણી જ્યાં સુધી હું નીચે ઉતરું ત્યાં સુધી એ બંને ત્યાં જઈને એને પકડી। પછી અમે લોકો અમારા ઘરે લાવ્યા અને અમે લોકોએ પછી તરત પોલીસને ફોન કર્યો અને એને પણ અમે પૂછવાનો ટ્રાય કર્યો કે તું શું કરે છે। એને અમને એવો વળતો જવાબ આપ્યો કે હું છોકરા રમાડવા આવી હતી, છોકરા લેવા આવી હતી, હું છોકરા વેચું છું અને 20 રૂપિયામાં વેચું છું અને એમાંથી હું મારું પેટ ભરું છું। मेरे दिरानी के बेटे को बोला बेटा देख बाहर कौन है, तो काम वाली ने बोला कि बॉयकट बाल वाली लड़की पूरा घर आपका घूम के ऊपर भी गई है। जैसे मैं उसको पकड़ूं तब तक वो रोड पे भाग गई। फिर मैं और मेरी देरानी उसी टाइम उसको पकड़ के रोड से घर पे लेके आए। तो पहले उसने बोला कि मैंने आपके घर का कुछ चोरी नहीं किया है जो आप मुझे पकड़ के लेके आ रही हो। फिर हमने बहुत सब लोगों ने, सोसाइटी वालों ने उसको प्रेशर किया कि तू आखिर क्यों आई थी। फिर उसने बोला मैं बच्चे खिलाने आई थी। फिर उसने फाइनली ये बताया कि मैं बच्चे ले जाती हूँ, फिर 20-30 रुपए में बेच के अपना पेट भरती हूँ। कोई चोरी बोरी करवाई हुई है आशय છે એ શંકાના આધારે એને અમે પોલીસને ફોન કર્યો। પોલીસ લઈને છોકરીને ત્યાં લઈ આવ્યા છે ને વેરીફાઈ કરી છે શું છે એનું એડ્રેસ ये था पुलिस। કોઈ કઈ માનસિક તકલીફ હોય કે બીજી કઈ કોઈ પ્રશ્ન હોય